ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ પીડિતનો અવાજ બન્યું। રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કાર્યવાહી થઈ। ન્યારી ડેમ અકસ્માતમાં આખરે પોલીસે ભૂલ સ્વીકારી। ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોલીસે ખુલ્લો સ્વીકાર કર્યો। ડીસીપી પાંગરવાએ સ્વીકાર્યું કે આરોપી બદલાયા હતા। પ્રવીણસિંહ જાડેજા ખોટી રીતે ડ્રાઈવર બનાવી દેવાયા। અકસ્માત સમયે સગીર કાર ચલાવતો હતો। સગીર યુવક પર આરોપી તરીકે કાર્યવાહી થશે। 21 માર્ચે ન્યારી ડેમ રોડ પર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પરાગ ગોહેલ નામનો યુવક ઘાયલ થયો હતો। જોકે અકસ્માત સમયે કારમાં બે નબીરા સવાર હતા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડાનો પુત્ર એ કારમાં સવાર હતો। જોકે આપણે એ પણ જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડા રાજુ દવે છે। બાબા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવાનું આ કારસ્તાન। તો પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલાયાનો આરોપ પણ છે। પોલીસે યોગ્ય જવાબ ન આપતા ગૃહમંત્રીને ફરિયાદ કરી હતી। રાજકોટ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને અરજી આપી હતી। ડ્રાઈવરની અદલાબદલીના સીસીટીવી પણ આપ્યા અને ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા અદલાબદલીના પુરાવા ચલાવ્યા હતા। જોકે સવાલો પણ અનેક થઈ રહ્યા છે કે નબીરાને બચાવવા માટે આખરે આ કારસ્તાન કોણે રચ્યું હતું? શા માટે પોલીસે પણ સેટિંગ કર્યું છે? કારણ કે તેવા આરોપ પણ છે। આ સાથે પરિવારજનો દ્વારા એવા પણ આરોપ લગાવવામાં આવ્યા હતા કે જ્યારે અમે ફરિયાદ કરવા માટે ગયા ત્યારે પોલીસ અમને ધમકાવતી પણ હતી અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તમે બેસી જાઓ, નહીંતર તમને બીજા કેસમાં ફિટ કરી દેવામાં આવશે। તો શા માટે બારોબાર આખો વહીવટ થયો છે? કોણ કોણ તેમાં સામેલ હતું? મોટા માથાઓના પુત્રને બચાવવા માટે આ કારસ્તાન। રાજકોટમાં અકસ્માતના કેસમાં ડ્રાઈવર બદલવાના કાવતરાનો આ કેસ। પીડિત પરિવારે આરોપી અને પોલીસ પર મોટા આક્ષેપ કર્યા છે। આ કેસમાં પોલીસની મિલીભગત એ સ્પષ્ટ દેખાઈ રહી છે। આ કેસમાં ફરિયાદ ન આપવા પોલીસ ધમકી આપે છે। ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ પોલીસ આપી રહી છે। સંડોવાયેલા તમામ પોલીસ કર્મીઓને સજા થવી જ જોઈએ। અમારો દીકરો આજે બ્રેન ડેડ થઈ ગયો છે, યુવકની માતા કહી રહી હતી। આ સાથે પોલીસ આરોપીને બચાવવા માંગે છે। અમે સરકારને વિનંતી કરીએ છીએ કે દાખલારૂપ કાર્યવાહી થાય। મારો મોટો ભાઈ ત્યાં ફરિયાદ કરવા કે જી કરવા ગયો ને ત્યાં બધી તો એ કે તમે અહીંયા પોલીસ ચોકી આવો, કે આવવાનું હોય સામે પોલીસને, તોય પોલીસ ચોકી અમને બોલાવી અને મારા ભાઈને એમ કીધું ને કે આવું આવું। મારા ભાઈ એમ કીધું ને કે ભાઈ આ ડ્રાઈવર છે કે હોય જ નહીં, તને શું ખબર, વધારે બોલતો ને બાકી તને બીજી બાબતમાં ફિટ કરી દઈશ, એવી રીતના ધમકાવીને આરોપીને બચાવવાના પ્રયાસ। આરોપીઓને પૂરેપૂરા બચાવવાના પ્રયાસ છે। એના વિડીયો રેકોર્ડિંગ આખા રોડે બધેથી નીકળી ગયા। ખાલી અમારા નસીબ સારા હતા કે આઉટ ઓફ ધ બોક્સમાંથી બધું અમારા હાથમાં આવી ગયું જલ્દીથી। હવે જે સીસીટીવી આવ્યા ને હવે પોલીસ જે કહી રહી છે કે જૂના આરોપી જે અત્યાર લગી, તમને શું લાગે છે પોલીસે વહીવટ કરીને જ આરોપી કર્યો છે વહીવટ કર્યા જ છે। એ લોકો ચૌહાણ સાહેબ દરરોજ ફોન કરે એમના માસીને કે ભાઈ શું છે શું નહીં। પીએસઆઈ ફોન આઈપીએસ કે જી હોય એ દરરોજ ફોન કરે શું તમારે થઈ ગયું, અને અમારા વારે વારે ફોન આવે કે તમે એકવાર આવીને મળી જાઓ, આપણે વાત કરી લે, આવીને મળી જાઓ, વાત કરી લે સમાધાન માટે। મારે ન્યાય જોઈએ છે મારા છોકરા માટે। અમારો છોકરો તો વયો ગયો ને, એને હું આજે આ દીકરાને તમે આ પરિસ્થિતિમાં જોઈને, કારણ કે તમે નાનપણથી ઉછેરીને મોટો કર્યો, એક ને એક દીકરો હે, મેં કેમ મોટો કર્યો મને ખબર હે। આરોપીને સજા થવી જોઈએ। શું આવી જ જોઈએ સજા? એને થવી જ જોઈએ સજા, તો થવી જ જોઈએ એને। પોલીસને થવી જોઈએ સજા, કારણ કે પોલીસે આરોપી જેટલા હતા એટલા બધાને સજા થવી જોઈએ મારા છોકરા માટે, બધાને, એકને ને બધાને। જેટલા પોલીસે આની અંદર ગેરઉપયોગ કર્યો છે ને, અમે ગરીબ માણસો છીએ, ગેરઉપયોગ કર્યો ને, એ પોલીસ વાળાને સજા થવી જ જોઈએ। હર્ષ સંઘવી સાહેબને અમે છે ને એટલી જ અપીલ કરી છે કે આ કેસ દબાવવાની જેટલા લોકોએ કોશિશ કરી છે ને બધાને સજા થવી જોઈએ, બધાને। તમે જે રીતના તપાસ કરતા હતા, પોલીસ શું કહી રહી હતી? પોલીસ કાંઈ નહીં, અમે કરી છીએ, તમે કરો માં, અમે પોલીસ છીએ, અમને એવી રીતે અમને સમજાવતા। રાજકોટમાં અકસ્માત કેસમાં રાજુભાઈ દવે બચાવ કર્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડા રાજુ દવેનું નિવેદન સામે આવ્યું છે। આ કેસમાં મારો પુત્ર સામેલ નથી।
મેં કોઈને પણ સમાધાન માટે ફોન કર્યો જ નથી. પોલીસ હાલ તપાસ કરી રહી છે. જે સત્ય હશે તે બહાર આવશે. બાબા ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર સાથે પણ મારા પુત્રના કોઈ સંબંધ જ નથી. મારા ભાઈનો પુત્ર સામે છે કે નહીં તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. મારા મોબાઈલ નંબર બધા પાસે છે, વેરીફાઈ કરાવવાની છૂટ છે સર. અને બીજું આમાં હું એટલા માટે બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે, જેથી અંડર પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આપી શકાય નહીં, પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જે હશે એ સત્ય બહાર આવશે. મારી દીકરો આમાં નથી. મારો મોબાઈલ નંબર બધા પાસે છે, એટલે વેરીફાઈ કરવાની છૂટ છે. તમારું ને તમારા પુત્રનું નામ તો કેવી રીતે આવ્યું? મારું કે મારા પુત્રનું હું જાહેરમાં સ્ટેટમેન્ટ દઉં છું કે મારું કે મારા પુત્રમાં છે જ નહીં. મારો પુત્ર છે જ નહીં. કારમાં નહોતો, કારમાં બેઠો નહોતો સર. પણ મારો દીકરો છે જ નહીં. આ હું ક્લિયર કટ કહું છું. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 21 માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત FIR રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા BNSની કલમ 281, 125A, 125B અને MV એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો. અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે. હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી. અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે. આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તરફથી તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને આ જ આરોપી છે તે માટે ફરિયાદ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે સીસીટીવી છે કે જેમાં ડ્રાઈવર બદલે છે તે સ્પષ્ટ દેખાય છે. તો હવે આ દિશામાં શું તપાસ થશે, કારણ કે ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ પહોંચી? ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળ છે અહીંયા હાજર હતા નહીં, પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી. ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી, જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે. અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે, નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે. તેમાં કેટલી સત્યતા લાગે છે? 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ, 21 તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે. પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે. ફૂટેજ પોલીસ પાસે છે. પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ નહીં હશે, બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે. જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે. તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ
જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી. પરત આવતી વખતના પણ સીસીટીવી દેખાય છે, કાર ઊભી રહે છે, સફેદ કલરના ટી શર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે, પાછળથી એક વ્યક્તિ બદલે છે. આ બધું સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે. આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સમય પોલીસ શું કાર્યવાહી કરશે? એસપી ચૌહાણ સામે કદાચ અત્યાર સુધી તપાસ નથી થઈ તો હવે શું થશે? દબાણ કરવામાં આવે છે એમના પર. નહીં, આ ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી. અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવશે. નિવેદન લેવામાં આવ્યું છે. હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી. મેં અત્યારે સાહેબ વાત કરી રેકોર્ડિંગ આપવું, એને કીધું કે મારે પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું છે. પ્રવીણસિંહે એવું કહ્યું. સાહેબ આની માલિકીની છે, કાર કોના માલિકીની? કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની માલિકીની છે. સાહેબ 22 તારીખે સીસીટીવી આપને મળી ગયા સાહેબ, નથી લાગતું આ તપાસમાં ક્યાંક ઢીલાસ રાખતી હોય પોલીસ? તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા કાર માલિકનું નિવેદન લીધું છે જેનું તમે નામ આપ્યું મહેતા, એમનું નિવેદન લેવામાં આવ્યું છે. હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી. સાહેબ આ પ્રવીણસિંહ છે એને પોલીસને ગેરમાર્ગે દોર્યા છે કે હું ડ્રાઈવર હતો, તો પ્રવીણસિંહ ઉપર કાર્યવાહી કરશો? પ્રવીણસિંહ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઇવિંગ કરતો હતો. એવું અગર અમને લાગશે કે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોણ છે આ માઇનોર વ્યક્તિઓ ગાડી? માઇનર વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે. કોણ છે? કોના પુત્ર છે? એક રાજેશ કુમાર જે મહેતા ગાડીના માલિક છે, એક એમના જ પુત્ર છે, એક એમના મિત્ર છે. જે રીતે મેં જણાવ્યું રાજેશ કુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપથી સંકળાયેલા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નહીં. નહીં, આ મેટરમાં પીએસઆઈનો કોઈ રોલ નથી. જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે, ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ ડ્રાઈવર છે કોણ નથી. તો જે રીતે ફરિયાદીએ જણાવ્યો આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી. અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે. પોલીસ અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી. ચૌહાણ સાહેબને પર્સનલી આપ્યા હોય તો તપાસનીશ અધિકારી તો એ જ છે તો સાહેબ તેને જ આપે ને. તપાસનીશ અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા છે. અત્યારે કર્યા ને સાહેબ, જ્યાં સુધી તો એ જ હતા. તો દાખલા તરીકે તપાસ જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય, ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરી રહ્યા ત્યારે એમના એસીપી શ્રીને, એમના ડીસીપી શ્રીને, સીપી શ્રીને રજૂઆત કરી શકે છે. અમારા પાસે ઓફિશિયલી એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી. ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે. આના આધારે તપાસ આગળ વધશે. ગાડીની સ્પીડ કેટલી હતી આમાં કોઈ એફએસએલ કે કરવામાં? કારણ કે જે ભોગ બનનાર છે તેમનો હાલ સામે આવી રહ્યું છે એટલે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ ગયો છે. તો આમાં એફએસએલ કે સ્પીડ કેટલી હતી, કોણ ચલાવતું હતું, કઈ રીતે તપાસ? જે ફૂટેજ છે ઓફિશિયલી કબજે લેવામાં આવશે અને આ એમની ગાડીની સ્પીડ કેટલી હતી આ નક્કી કરવા માટે એફએસએલમાં મોકલવામાં આવશે. ખરેખર પોલીસ ઉપર એવો આક્ષેપ છે કે સેટિંગ કરીને ડ્રાઈવર બેઠો સાથે સંઘ પરિવારમાંથી જે દવે પરિવારનો દીકરો છે એમાં પ્રેશર ઉચ્ચ અધિકારીઓને કોઈનું આવેલું નથી. ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા પોતે પોતાની ફરિયાદમાં સહી કરેલી ફરિયાદમાં પ્રવીણસિંહ બચુબા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે. પોલીસ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે. હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવો એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે. તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા અને પછી છેલ્લા 2 દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નહોતો, ખરેખર મારી ફરિયાદ ખોટી હતી, મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો. તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું.
બાપ દ્વારા સીસીટીવી જોવામાં આવ્યા છે, ડ્રાઈવર બદલે છે કે કેમ? મારા સામે હજુ કોઈ એવા સીસીટીવી નહીં આવ્યા. સાહેબ આપે કીધું 2 દિવસ પહેલા રજૂઆત થઈ છે કે આવી તો 2 દિવસમાં શું ચકાસણી થઈ? 2 દિવસમાં અમે તમામ જે આજુબાજુના એરિયાના ડીવીઆર છે, ડીવીઆરમાંથી ઓફિશિયલી 63 BSA 63ના સર્ટિફિકેટ સાથે તમામ ફૂટેજ મેળવ્યા છે અને ફૂટેજના આધારે અત્યારે તપાસ ચાલુ છે અને અત્યારે આઈયુ ચેન્જ કરી દેવામાં આવ્યા છે. એટલાન્ટિસ વાળામાં સાંજે લઈએ તો વધારે સારું. તો ડીસીપીએ પ્રેસ કરી આ મામલે ખુલાસો કર્યો હતો. ભોગ બનનાર યુવકના જે આક્ષેપો કરવામાં આવ્યા છે, પરિવાર તરફથી આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ તેણે એવું કહ્યું કે જેટલા પણ પુરાવાઓ અત્યારે પરિવારના લોકો પાસે હોય તે પોલીસ સાથે શેર કરે અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીશું. આ સાથે જે આક્ષેપો પોલીસ પર લાગ્યા હતા સેટિંગના, વહીવટ કર્યાના, તેને લઈને પણ તેણે કહ્યું કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે.